નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડિયોની અંદર હું મકવાણા મનીષ આપ સર્વે ખેડૂત મિત્રો તથા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ને મિત્રો, આજે જે આપણે વાત કરવાની છે કે જે તમે જોઈ શકો છો કે કેલ્શિયમ નાઇટ્રેટ વિશે, કે જે આપણે લસણમાં એનો આપણે ઉપયોગ કરી છીએ કે તે ઓલરેડી તમે જોઈ શકો છો કે આપણે જે નાખવાનું પણ કામકાજ ચાલુ છે અને આપણે એ ટુ ઝેડ માહિતી દેવી છે કે કયા સમયે આપણે તેનો ઉપયોગ કરી શકીએ, કે કેલ્શિયમ નાઇટ્રેટ એટલે એનો આખો મતલબ શું, કે તે પૂરેપૂરી માહિતી આખા વિડીયોમાં તમને જોવા મળશે કે જેથી કરીને વિડીયો બિલકુલ સ્કીપ ન કરતા, કે જેથી કરીને તમને પૂરેપૂરી સમજણ રહે કે આ સાલ નહીં તો આવતી સાલ પણ તમે જો લસણની ખેતી કરવા માંગતા હોય તો આપણો વિડીયો ક્યાંક ને ક્યાંક અવશ્ય તમને ઉપયોગ સાબિત થશે. અને ખાસ કરીને મિત્રો કે વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને જે ખેડૂત મિત્રો લસણની ખેતી કરે છે કે ડુંગળીની ખેતી કરે છે કે તેના સુધી કંઈક અવનવી માહિતી અવશ્ય પહોંચે. જો વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, અને જો ચેનલ ઉપર કે અથવા વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરેલી રાખજો કે જેથી કરીને કંઈક અવનવી માહિતી મૂકું તો સૌથી પહેલાં જાણ થાય તમને. કે તો ચાલો મિત્રો, આપણે જે વાત કરીએ કે કેલ્શિયમ નાઇટ્રેટ વિશે, કે જે તમે અત્યારે જોઈ શકો છો કે આપણે જે બોરોનવાળું કેલ્શિયમ લીધું છે કે જે કેલ્શિયમ નાઇટ્રેટ, કે તેમાં આપણે 14.5% કે જે આપણે એમાં નાઇટ્રેટનો ભાગ આવે છે કે જે નાઇટ્રોજન તરીકે આપણે દેશી ભાષામાં ઓળખી શકીએ, અને જે 17% છે કે તે આપણે કેલ્શિયમ એમાં મળે છે, અને 0.2% એમાં આપણે બોરોન જોવા મળે છે. કે ખાસ કરીને લસણમાં આપણે બોરોનવાળું કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવાનું શું મહત્વ છે, કે આપણે વીઘે કેટલા પ્રમાણમાં આપવું, કે વીઘે આપણે લગભગ માનો કે 4 કિલાથી લઈને 6 કિલા સુધી, કે જે આપણા સૌરાષ્ટ્રમાં જે 16 ગુઠાનો વીઘો છે કે તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને ખાસ કરીને મિત્રો કે જે આ ખાતર વોટર સોલ્યુબલ છે કે જેથી કરીને તમે પંપમાં નાખીને પણ ઉપરથી પણ તમે સ્પ્રે કરી શકો છો. કે આપણે તેની માત્રાની વાત કરીએ કે જે 60 ગ્રામથી લગાડીને 70 ગ્રામ કે પ્રતિ પંપ 15 લીટરના પંપમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને હવે લસણમાં જઈને તમને થોડુંક સમજાવું કે કેવી અવસ્થામાં આપણું લસણ છે અને કેવી રીતે આપણે આનો ડોઝ આપીએ છીએ. જે રીતે ખેડૂત મિત્રો આપણે ત્યાં આગળ વાત કરી, અને અત્યારે તમે ઓલરેડી મારા હાથમાં લસણ પણ તમે જોઈ શકો છો કે આપણું આ કન્ડિશનમાં અત્યારે ઓલરેડી આપણું લસણ છે કે વ્યવસ્થિત રીતે આ તમે જોઈ શકો છો કે બરોબર. અને જે આપણે લગભગ આપણું 90 દિવસથી લગાડીને 100 દિવસના ગાળામાં લસણ હોય, કે આમ તો જો કે 80 દિવસથી લગાડીને તમે 100 દિવસના ગાળામાં તમે ગમે ત્યારે તમે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી શકો છો, કે જેથી કરીને કે જે કંદવાળી વસ્તુ હોય તેમાં તમે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી શકો છો. એક કંદવાળી અને એક ફળ કે ફ્રૂટવાળી, કે જે તમને ઉપરથી મોટું ફળ મળતું હોય કે આ કંદવાળી વસ્તુ છે આપણે, કે જે આ અવસ્થામાં કે આપણે અત્યારે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી કે આપણો જે કંદ બનાવવામાં જે એ વૃદ્ધિ કરે, બરોબર, કે તેના માટે આપણે છેલ્લે કેલ્શિયમ નાઇટ્રેટના આપણે લગભગ તમે 1 રાઉન્ડ પણ લઈ શકો, જો 2 રાઉન્ડ પણ લઈ શકો, કે આમાં આપણે માનો કે 3 સ્ટેપ આવે, કે પહેલું, બીજું અને ત્રીજું. કે જે તમને જણાવું કે આપણે પહેલા સ્ટેપમાં તમે કેલ્શિયમ નાઇટ્રેટનો બિલકુલ એટલે બિલકુલ તમે ઉપયોગ ના કરી શકો, કે આથી નાની અવસ્થામાં હોય કે ત્યારે આપણે તેને બીજો સ્ટેપ કહીએ છીએ, કે ત્યારે તમે કેલ્શિયમ નાઇટ્રેટનો ત્યારે પણ ઉપયોગ કરી શકો છો, અને ત્રીજા સ્ટેપમાં પણ તમે 2 વખત ઉપયોગ તમે આનો કરી શકો છો, કે વધીને આનો તમે 3 વાર ઉપયોગ ન કરી શકો, કે જે આપણે આગળ જણાવ્યું કે જે તમે પંપમાં નાખીને પણ તમે ઉપયોગ કરી શકો છો. અને ખાસ રહી વાત બીજી મિત્રો, કે જે આપણે બોરોનવાળું જે કેલ્શિયમ નાઇટ્રેટ લીધું છે કે તેનો શું મતલબ, કે જે આપણો આ કંદ છે કે અત્યારે જે આ મોટી અવસ્થામાં થવા લાગે કે ત્યારે તે ફીટે નહીં, કે જે આપણે છેલ્લે દેશી ભાષામાં એમ કહીએ કે આપણે મુંડા થઈ ગયા, બરોબર, કે લસણ ઉપરથી ફીટી ગયું, કે તે પ્રશ્ન ઓછો રહે. કે બોરોન તમે આ કેલ્શિયમ નાઇટ્રેટ સાથે પણ આપી શકો છો, અને તમે ઉપરથી સ્પ્રે પણ કરી શકો છો, કે બંને રસ્તા છે. અને કેલ્શિયમ નાઇટ્રેટ મિત્રો એવી વસ્તુ છે કે તમે કોઈ ખાતર સાથે તમે નથી આપી શકતા, કે તે 100% જો કોઈ ખાતર સાથે તમે આપશો તો તમને બિલકુલ રિઝલ્ટ તમને નહીં મળે. અને તેનું પણ એક અગત્ય કારણ છે કે આપણે કેવી રીતે આપવું, કે તમે ગમે તે ખાતર આમાં નાખેલું હોય કે તેના 10 દિવસ વયા ગયા પછી તમે આનો ઉપયોગ કરી શકો છો.
અને કેલ્શિયમ નાઇટ્રેટ નાખ્યા પછી અઠવાડિયાથી 10 દિવસ સુધી તમે એમાં બીજું કોઈ નીચેથી જમીનમાં ખાતર તમે ના આપી શકો. કે આ એક ખાસ મહત્વની સૂચના છે કે આગળના સ્ટેપમાં પણ ધ્યાન રાખવું અને પાછળના સ્ટેપમાં પણ આપણે ધ્યાન રાખવું જરૂરી છે. કે આગળ 10 દિવસ સુધી આપણે ખાતર નાખેલું ન હોવું જોઈએ અને નાખ્યા પછી 10 દિવસ સુધી આપણે તેમાં ખાતર નાખવાનું નથી. અને વધારે પ્રમાણમાં મિત્રો કે આપણો અત્યારે આખો ઘેરો તમે લસણનો જોઈ શકો છો કે જે વધારે પ્રમાણમાં જે આપણે ફૂટ હોય કે જે ફીટી જવાનો પ્રશ્ન હોય કે લગભગ આપણે તો એવો બધો પ્રશ્ન નથી ને આમાં એ કોઈ એવું ઝાડે નથી. તો તમને હમણાં વ્યવસ્થિત રીતે સમજાવું કે જે ફીટી જવાનો પ્રશ્ન હોય બરોબર કે તે તમે અહીંયા ઉપરથી આ જોઈ શકો છો કે બબે આ પાન નીકળી જાય કે એવી રીતે અહીંયા સાઈડમાંથી પાન નીકળે, અહીંયા સાઈડમાંથી પાન નીકળે કે એવી રીતે ફીટી જતું હોય કે તો ખાસ કાળજી લેવી કે એવું ક્યાંક તમને દેખાય તો તમે બોરોનનો સ્પ્રે ઉપરથી પણ કરી શકો છો અને નીચેથી પણ તમે બોરોન નાખી શકો છો. અને આ અવસ્થામાં મિત્રો તમે જે રીતે મિત્રો આપણે વાત કરી કે આ અવસ્થામાં તમે ખાસ કરીને ઉપરથી તમે કે જે 80 દિવસથી લગાડીને કે 100 દિવસના ગાળામાં તમારે 05234ના 2 સ્પ્રે કરવા જરૂરી છે. કે જે આપણે 1 કિલોનું જે પડીકું આવે એમાંથી આપણે 10 પંપ કરીએ બરોબર કે એટલે વીઘે અમારે આ બાજુ 16 ગુંઠાના વીઘામાં 3 થી 4 પંપ વીઘે નાખીએ છીએ. કે એટલે તમારે 80 દિવસથી લગાડીને 100 દિવસના ગાળામાં તમારે 2 છંટકાવ 05234ના અવશ્ય કરવા કે જેથી કરીને તેને આ કંદ બનવામાં કે જેને આપણે માનો કે ફોસ્ફરસ અને જે પોટાશ બંને એમાંથી આપણે મળી જાય છે કે જે 34% પોટાશ અને 52% જે આપણે ફોસ્ફરસ મળે છે કે જેથી કરીને આપણે કંદ બનવામાં અને જે માઇનોર એવી આપણે પોટાશ ઉપરથી આપણે જે આપીએ કે એટલે માઇનોર એવી એની વૃદ્ધિ અટકી શકે અને જે કંદ બનવામાં જે આપણે એની જે મોટો કંદ થાય કે તે અવશ્ય આપણે 100% રિઝલ્ટ મળી શકે. અને ખાસ મિત્રો કે રહી વાત બીજી કે જે આપણે ગઈ સિઝન પણ આપણે લસણ વાવેલું હતું કે જો ફોટા હશે તો હું આમાં એડ કરીને તમને હું બતાવી દઈશ કે આપણે કેવું લસણ કર્યું હતું. કે ગઈ સાલ ખેડૂત મિત્રો આપણે વીઘે દેશી ભાષામાં તમને કહું કે 28 કોથરાથી લગાડીને 30 કોથરા વીઘે આપણે જે લસણ કરેલું હતું. અને અત્યારે ઓલરેડી આપણું આ લસણ છે પણ આપણે બહુ કાંઈ જામતું નથી કે એવું બધું થઈ શકે કે લસણ પણ તમે આ જોઈ શકો છો કે આ કન્ડિશનમાં આપણું લસણ છે કે બહુ કાંઈ એવી આશા નથી કે એટલું બધું થઈ શકે. કે કેટલું થાય શું થાય કે તે અવશ્ય તમારા સુધી માહિતી પહોંચાડવાનો પૂરો પ્રયાસ કરીશ. અને રહી વાત ખાસ કરીને મિત્રો કે જે કેલ્શિયમ નાઇટ્રેટ તમે જે આપણે વાત કરી કે નાખવાનો કઈ રીતે આપણે એને નાખવો, કેવી રીતે પ્રયોગ કરવો. કે માનો કે આપણે પિયત આપી દીધું કે કાલે પિયત આપ્યું એટલે પછી આપણે એને આજે બપોર પછી કે એવી રીતે આપણે એને નાખીને એક રાત વહી જાય તે પછી આપણે એને વહેલી સવારે પાછું પિયત આપી દેવાનું છે. તો જ તમને 100% રિઝલ્ટ મળશે. કે જે તમે નાખો એટલે દાણા ન્યા ઓગળી જાય કે કોરામાં નાખવું કે એવી બિલકુલ ખેડૂત મિત્રો એવી ભૂલ નથી કરવાની. કે બસ હવે ખેડૂત મિત્રો કે આ હતી આપણી લસણ વિશે અને કેલ્શિયમ નાઇટ્રેટ વિશે માહિતી. કે મળશે કંઈક અલગથી નવા જ વિડીયોમાં. જો વિડીયોમાં નવા હોય કે અથવા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. જો ફેસબુક પેજ ઉપરથી જોતા હોય તો પેજને ફોલો કરી લેજો કે જેથી કરીને કંઈક અવનવી માહિતી મળે તો સૌથી પહેલા જાણ થાય તમને.